તો જય માતાજી, જય મેરડીમાં બધાને બધા કેમ છો? બધા મજામાં દેશો ને મજામાં જ રહેવાનું. આજના મારા નવા બ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. અને સરસ મજાની સવાર પડી ગઈ છે અને 2 દિવસથી કાંઈ બ્લોગ બનાવ્યો નથી. આજ પાછો બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. બ્લોગ સ્ટાર્ટ કરથી નથી કર્યો છે. અને આ બાજુ જુઓ શું બને, આખા રીંગણાનું શાક બને આજ તો. હે રેલાનું બનાવવાનું હે. થોડું હોય તો થાય નહીં એટલે તેમાં જો શાક કાઢું મરચું સ્વાટી મરચું તો પણ મરચું બીજું પેળ્યું ન કરે ને ઠંડી કેવી આજ? આજ બહુ છે. આ બાજુ ગૌતમ ફોન જોવે છે. ગૌતમ શું કરે? અને આ બાજુ જો રીતુ ફોન જોવે. રીતુ રીતુ શું કરે? શું કરે? મારો રોટલા બનાવે જો. શું તું કેસ? તેલ કાઢીએ તો ને તેલ ખૂટી ગયું. તેલ પી જાવ કોણ? 2 દી પહેલા જ કાઢ્યું તું. હે क्या हुआ? निकाला तेल निकाला. જો મિત્રો આ એક બરણી ભરીને તેલ કાઢશે ને એ 3 દીમાં પાછી બરણી ખાલી. 3 દીમાં કાઢી તેજાભાઈ દાજી હુતા હે. જો કુંભકરણ માથે હાથ મૂકી દીધો હોય એ ગામ હોય સાગે. હે નિસર જવાનો ટાઈમ થશે ને ત્યારે ચાલશે. હા બસ સલકે દે લે. આજે કેટલી અડધી ભરાણી? અડધી ભરીને રાખવાનું પાસ ચાર પડશે. હા 2 દી પહેલા તો એવું થાય કાં તો બરણી ઊંધી પડી હોય આખી ભરીને કાઢે. આખી ભરીને કાઢે પણ ભરે જાય. એ દો અરે દોડી દોડી ઘરે તો ફોન જોવે હે. અરે રામા તારીખ લેવાયો હે? કઈ તારીખ? 3 મહિનાની 32 તારીખ. અમારે એને તારીખ લેવાની જો વરરાજો. મિત્રો છોકરા હતા આપણે ચડી ગયા હે. ઉતરાને આવેલી આવે ને એટલે મજા પતંગ ચગાવવા. अरे क्या करते हो सब लोग? हाँ होता है तो विक्रम जो तने न टाइट આવતી લે ઠંડી અત્યારમાં બહુ પતંગ ચગાવે. જો બધા છોકરા ચડી ગયા તા. બે શું કેસ રે તું? શું કેસ તું? તું શું કેસ? એટલે રીધું પતંગ ચગાવે. જા ગૌતમ તને આવડે છે? અરે ગૌતમ ને પતંગ ચગાવવાનો બહુ શોખ છે પણ હજી નાનો પડે થોડો. અને આ તો બોલ કરે. હું બોલસ બોલ. હું કેસ રીધું કેતો? એની આનો ટીંગાવે જો પડી જઈ. આ બાજુ મીઠા પડી જઈ. જો ટ્રેક્ટર ત્યાં પીડ્યું. મિત્રો ટ્રેક્ટર અમારો ઠંડી બહુ. અમારા ગામનું વ્યૂ જુઓ તમે. આવો જો કબૂતર ઉડે. કટા લાગ્યા મત લાગ્યા એટલે ટાઈટ આવે. આખો દાઢી ડગ થાય. કરતો હમણાં કરતો
તો આમ નીચે જા ને એને તો ટેંગે ટેંગે આવડે કેટલા ટેંગે 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 રીતુ ને આવડે કાં રીતુ કરી દો તો ચાલો મિત્રો અમે તો વાડીએ જવાનું છે ટાઈમ થઈ ગયો વાડીએ જવાનું વાડીએ જઈને પછી મળીશું તો મિત્રો વાડીએ આપણે પગી ગયા છીએ તમને ખબર તો પડી જશે પાછળનો વ્યૂ જોઈને અમે જો મિત્રો મેં જીરું વાયું છે ને 2 પાણી પાયા છે હજી કાંઈ જીરું ક્યાં કમથું એક છોડવો પાયરો થોડાક મારે ખેડો ત્યારે થાય એમ ખરું શું થાય છે જીરું ઉગશે ને ઉગી જશે સરદાર રાખો ઉગી જશે હા આપણે તો શું મહેનત કરવી બાકી દેવું ન દેવું એના હાથની વાત છે ભાગમાં હશે ક્યાંય નહીં જાય આપણે શું આમાં કંઈક જો આ 4 વીઘા જેવું જમીન છે અમારા એટલી એમાં થોડાક સા મરચીના છે અને થોડુંક જીરું વાયું હોય સાઈડમાં થોડોક રજકો છે અને આજ પાછા મરચા વીણવાનો વારો આવી ગયો છે પાછા વાડી આવી ગયા ના એ ભેગી નહીં નોખી રાખવાની ભાવ તોડે તો મિત્રો જો અમે વાડી આવતા રહીશું તારમાં ને મરચા વીણવા છે તો આજે મરચા વીણવાનો વારો છે તો હું અને ગૌતમના પપ્પા આવતા રહીશું ને અમારા રશ્મિતાબેન હલાવે છે રીતુ ને ગૌતમ ને એમને આજ તો નિશા જવાનું વાડી લાવી એટલે કંઈ કરવા દે નહીં એટલે નિશારે વયા જશે બહાર અને હું ને રશ્મિતાબેન ને એમના ભાઈ ધણે મરચા વીણશે બપાને તો એક તો ચાલો મિત્રો મરચા વીણી લેવી પછી પાછા બ્લોગ સ્ટાર્ટ કરશું મરચામાં કેટલો ટાઈમ લાગે ને કાંઈ નથી મિત્રો અમારા વાડીનો દરવાજો હે છોકરા હું નીકળી જાય હાલે હાલ ને રમત ન કર્યું હાલો હાલા હાલા દરવાજો પાડ દેતા નહીં હાલો 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 અમે હાલો ચાલો મેં તો ઘરે જઈને મળશું ગૌતમ બધું લઈને વી આવ્યો અહીંયા જો સિંગ ચીક્કી ને મમરાના લાડવા ને નાસ્તો આવી ગયો હે નાસ્તો કરી લીધી ત્યાં લઈ ગયા હતા પણ ગૌતમ બધું અહીંયા લઈને વી આવ્યો ત્યાં થારી ખાલી થઈ જાય ગૌતમ નથી દેવું તમે મિનિમને હે હે ગૌતમ રિયાણો હે ભાઈ આવીને રીતુને મારી હતી ને તે હું થોડોક ખીજાણો એટલે બહુ રીઈ ગયો હે જો આંખમાં ઓડા ચાલુ થઈ ગયા હે ગૌતમ તો રોવા માંડ્યો આજ ગૌતમ મને દેવાની ના પાડે તેને ગૌતમ આય ગૌતમ આવડા હે ને રિયા મોટા ક્યાં થાય છે હે આય ગૌતમ મને જ દે મને ચાખવાય નથી દીધું આય ગૌતમ લાઈન તો એને મનાવવો પડશે હે ગૌતમ આય ગૌતમ એ બી જેવા મોટા થઈ થઈને બે ગયા કોઈને દીધું આય ગૌતમ લાઈને આવું પહેલી વાર થયું હે હાલો તો ગૌતમ તો નાસ્તો નથી ખાવા દેતો આપણે શાકના રોટલા લઈને બેસી ગયા આખા રીંગણાનું શાક છે એક લઈ લીધું હે ને આમાં રોટલા ચાલો અમે ખાઈ લેવી આપે હે આપ્યો એટલું જ તે થોડુંક આપ્યું અમે ખાઈ લેવી હાલો મિત્રો